આ ગોગડી ક્યાં જાય શેરી? આ 199 વાળા મોલ નું ટી-શર્ટ લઈને આવી લાગે. ત્યાં વાર ખપડ્યા હતા. ઓ ગોગડી, ત્યાં થોડી જાય છે. આમ તો જો ઘડીક તો ઊભી રે મુઈ. અરે બાઈ, ભૂતળી તું આવી હે? અરે આ ગોગડી સતકમ જાય શેરી. ચાઈ ની ગોગડી રેશમા ભાભીન ઘરે ગઈ તી, હવે ઘરે જાઉં સુરી. હા, રેશમા ભાભીન ઘરે આવી, માર ઘર ના આવે? રેશમા ભાભી મારે ઘરે 17 વાર આવે છે. ભૂતળી તું કયા માર ઘરે આવે છે કે હું તારે ઘરે આવું? હવે બેન પડિયામાં એવું ના હોય ના ગોગડી કે તું માર ઘરે આવે તો જ હું તાર ઘરે આવું. સેડારી તું આઈ સેડારી. હે ગોગડી, આ ટી-શર્ટ તો 199 વાળા મોલ માંથી લઈને આવી લાગ્યા. ત્યાં આવા કેટલા લટકતા તમે કેટલા જોયા હતા? હવે ભૂતળી હું તો 199 વાળા મોલ માંથી લઈ આવી છું, પણ તારું આ ટી-શર્ટ 99 વાળા મોલ નું લાગે છે. ત્યાં આવા પડ્યા હતા કેટલા. ના ના ગોગડી, હું તો મોગા માયલા મોલ માંથી લઈને આવી છું. હું કઈ 99 વાળા માર્કેટ માંથી લઈને નથી આવી. ગોગડી મને તો છે ને 99 વાળા સેલ માંથી ફાવે જ નહીં, હું લઉં જ નહીં. હારે આ હવે ભૂતળી ફાવે ની વારી ખોટું શું બોલતી છે? ભગવાને સહન નહીં કરે. ગોગડી તું તો હાવ ગોગડી જ રહી. હારે આ હવે તું સતકમ ગઈ તી, આ ઠેલો બેલો લઈને ચફરી આવી. કાઈ ની ગોગડી, ઘર ટમેટા નતા ને તો મેં કીધું કે ટમેટા લેતી આવ ને પાણીપુરી ખાતી આવ. ઠીક હરાડી, પાણીપુરી ખાઈ આવી. ખાઈ જવાય ને ગોગડી, આમ તો છે ને એકલી પાણીપુરી ખાવા જાય ને તો હાહુ નજરે ચડીએ. એના કરતા છે ને કોક લેવા જાય ને તે પાણીપુરી ખાઈ આવવાની, એટલે હોધરા વરી જાય. ભૂખડી બારા, મને કીધું તું એ ના આલું પાણીપુરી ખાવા. તું ક્યાં બજારનું ખાય છે? પોતે બજારનું રહી ઢેચે રહીને પાછી આપણને કહેશે તું ક્યાં બજારનું ખાય છે? ગોગડી તને એક વાત કહું, કોઈ કેતી નહીં હો, અમાર છે ને નવું એસી લેવાનું છે. હે ભૂતળી, હવે એસી લેવાનું છે, બારે તડકો લાગશે, કા છત્રી લઈને બારે નીકળવું પડશે. એવું કાઈ નથી ગોગડી, કોઈ કેતી નહીં હો ગોગડી. હારે આ ભૂતળી કઈશ નહીં, પણ તારે છે ને કાજુ કતરી ખવડાવવી પડશે. તું છે નવું એસી લે શેરી. એ હારે આ ખવડાવીશ, ઘરે આવજે. કાજુ કતરી ખાવા તો આવીશ ભૂતળી ઘરે. હારું લે ગોગડી, હું છે ને ઘરે પૂંગી જાવ ને માર હાહુ કહેશે ચા ફરી આવી, હજી સુધી આવી નહીં. એ ઓ તું પૂંગી જા ભૂતળી. ટણે આવજે હો ગોગડી ઘરે, પાછી કોઈ કેતી નહીં અને 10 જણાને ભેગા લઈને ના આવતી, તું એકલી જ આવજે. એ હારે આ ભૂતળી પણ એકલી જ આવીશ. ભૂતળી બીયાય તો જોજે ને કાજુ કતરી ખવડાવવી પડશે. કાજુ કતરી મૂંઘી એટલી છે ને. ગોગડીને કહેવાય તો ગયું છે કે ગોગડી ઘરે આવજે, આજે અમે એસી લેવાના છે, પણ મારો ઘરવાળો લઈને આવે ને તો હારું, ને કે મોય મોય થઈ જશે મારું તો. હવે ઠપકો દેવો પડશે ઘરવાળાને કે આજે જ ગમે એ થાય ને લઈને આવજો. મારે કહેવાય ગયું છે કે આજે મારે એસી લેવાનું છે, લઈને જવું પડશે. નકા આમ ને આમ મારે ઘરવાળાને તો બીજા 2 મહિના નીકળી જશે. લેશે બેસે કાઈ નહીં. હાલો ટાણે ઘરે પૂંગી જાવ, મારે હાહુ મારે વાટ જોતા હશે ને કહેશે ચા રખડી આવી. અરે બાઈ, ઘડીક વાર શું બારે જાય, થાકોડો કેવો લાગે. લે ઘડીક બે હું થાકોડો જો લાગ્યો. અરે બાપા, પાણીપુરી પચી ગઈ મારી તો. બારે જવાય નહીં, પણ પાણીપુરી ખાવા જવું પડે. લ્યો શું કરે, ના હું તો જાઉં નહીં. આ તો સબ પાણીપુરી લારી આપણને બોલાવે ને કે આવો પાણીપુરી ખાવા, આવો પાણીપુરી ખાવા, એટલે પૂંગી જાય, બાકી કઈ નહીં. હવે મારો ઘરવાળો આવે તો ઘડીક પૂછી વાળું કે એસી લેવાનું જ છે ને આજ તો છે ને લેવડાવવું જ પડશે. મારો ઘરવાળો આવે એટલે પૂછું, પણ આવે તો અહીંયા થાય ને. ઓહો, ટટિયાય દુખે છે, કેળોય ફાટી પડે છે રી, માથોય ફાટી પડે છે રૂ ને. અરે બાપા, તોય ચાંજાશે. લ્યો કામ તો કરવું જ પડશે ને. શું એકલી એકલી બોલ બોલ કરે રી, ગાંડી થઈ ગઈ લાગે. હારું લ્યો તમે આવી ગયા, કઈયાની તમારી જ વાટ જોઉં સુરી. આજ વળી કઈ પા દી ઉગ્યો, તાર શું કામ છે મારું? હું એમ પૂછવાની હતી કે આજે એસી લેવાના છો ને તમે, આવે છે ને પાછું? કેમ કે હું છે ને જેડલ ને કી આવી છું કે આજે મને એસી લેવાનું છે, એટલે આજ ના આવતો હોય ને તો આજે જ મંગાવી લ્યો, બીજું કઈ નહીં. તને કોણ રોટી ની કરે ખંડાઈને જઈને કી આવ કે આજે અમે એસી લેવાના, આજે અમે એસી લેવાના. કાક મોટી વસ્તુ લઈ તે વડાઈ તો મારવી જ પડે ને. આ જલપા બેન ને રેશમા ભાભી ને અને ભાઈ કેવી વડાઈ મારે છે ખબર છે? એકક નવું લઈએ તો તમે તો કોઈ દી મને કઈ મોકો જ ન દો વડાઈ મારવાનો, તો આમાં તો વડાઈ મારું. તું તો હાવ ગાંડી છે, ગાંડી. ગાંડી નથી હા. જલપા બેને જ્યારે એને ગાડી લીધી હતી ને તો કેવી વડાઈ મારતા હતા ખબર છે? ઘડી ઘડી કેવા આવે, જો ભૂતળી બેન મેં ગાડી લીધી, જો ભૂતળી બેન મેં ગાડી લીધી. તમે તો એક 2 પૈડા વાળી ના લઈ દીધી ને જલપા બેન ના ઘરવાળે તો એને 4 પૈડા વાળી ગાડી લઈ દીધી. ભૂતળી આપણે છે ને 4 પૈડાની ગાડીની જરૂર જ નથી. આપણે તો સરકારે કેવી સુવિધા દીધી, બસમાં આવી જવાનું એસટી માં. એ કેટલી હદે તમે લોભિયાઈ કરશો. મેં તો કીધું વળી એમ કહેશે લે 4 પૈડાની નહીં તો તને 2 પૈડાની તો ગાડી લઈ દઉં. જલપા બેન 4 પૈડાની ગાડી લઈને વડાઈ કરે ને હું સરકારી બસમાં જઈને વડાઈ કરું. ચીકણા છો તમે તો, ચીકણા. એ ગાંડી તને લઈ દઈશ, બસ કીધી 2 પૈડાની ગાડી લઈ દઈશ. લઈ દી કરો, લઈ દો તો અહીંયા કહેવાય ને કે લઈ દીધી. તારે મૂળ તો 2 પૈડાની જ ગાડી જોઈએ હે ને, કીધીક લઈ દઈશ, બસ ગઈઠી થઈ ને એને પહેલા લઈ દઈશ. રેવા દો તમે છે ને કાઈ મને લઈને દેશો જ નહીં. તમારે મને ગાડી બાડી કાઈ ના લઈ દે હોય ને તો કાઈ નહીં. હું તમને એક વાત કહું, હવે વળી કેમ મન ફરી ગયું? લાખ રૂપિયાની વાત કહું ભૂતળા તમને, લાખ રૂપિયાની વાત તો હા ભરવી જ પડે ને. હું તમને કહું પણ તમારે છે ને કોઈ કહેવાનું નહીં.
પતી ગયું લાગે તારું. તમે કીધું તો લાખ રૂપિયાની વાત કે તો હવે દેવો લાખ રૂપિયા. મેં તો કીધી લાખ રૂપિયાની વાત. એ શેડારી આવી લાખ રૂપિયાની વાત ના હોય. આ મગજ બગજ તારું ફેલ થઈ ગયું લાગે. હવે ચમ ભાગી જાવ છો? લાખ રૂપિયા તો દ્યો. લાખ રૂપિયામાં મીંડા કેટલા આવે તને ખબર છે? લાખ રૂપિયા દ્યો. અજીત બચારીને શોપિંગ કરવા અને પાર્લરમાં જવા લાખ રૂપિયા જોવે. થોબડું જોયું છે તારું લાખ રૂપિયા વાળી? ના દેવા જ કઈ નહીં વરી. થોબડું ને બોબડું ને શું કરો? તમાર કરતા હારું થોબડું છે. થોબડું વાળા પેલા તમાર થોબડું જોયા વારી સામે. તમારથી તો હોગદે હારું છે. ના દેવું જ કઈ નહીં. સાણ ન હોય તો પછી કેતા ન હોય તો લાખ રૂપિયાની વાત કે કઈ એટલે પછી હજમ ન થાય ને પછી ભાગે. મેં છે કઈ મોટી વાત કરી હતી? મેં તો ખાલી લાખ રૂપિયાની તો વાત કરી. એમાં શું મોટી વાત કહેવાય? ઘરવાળીને ખાલી લાખ રૂપિયા ન દઈ શકે? હમણાં નવરાત્રી આવે કેટલું આવશે તે શોપિંગ કરવા નહીં જોવે? જોવે જ ને. હા ના પાડી દીધી લ્યો. હું તો બચારી હાવ ભોરી છું. મને ના પાડી દીધી તો હું કાઈ બોલી? ના તો કઈ નહીં ના લઈ દેવું હોય તો. મારા જેવું તો કોઈ ભોરું નહીં હોય. તોય હું બચારી કેટલી હારી છું. હસતા રહે તું ચાહે જો હો तेरी हंसी को नजर ना लगे है दिल में तेरी फोटो मम्मी पूछे बेटा कौन है. રેશમા ભાભી ચા બે પગે ધોળિયા જાય છે? લે ઘડીક ઊભા રાખીને વાત કરું. ક્યાં જાય છે રે? ઓ રેશમા ભાભી કઈએ જાવ છો? કાઈ નહીં આ બાજુ આંટો મારવા જાતી હતી. ઠીક મેં કીધું બે પગે ધોળિયા જાય છે. ક્યાં જાય છે? ચા પરસાદી બસાદી નહીં જડતી ને? ના ના એવું કાઈ નથી ભૂતળી બેન. આજે તો નવી નવી હાડી પહેરી છે. ચાઈ ગયા તા? ના રે ના ભૂતળી બેન ક્યાંય નથી ગઈ. આ તો 5 વર્ષ પહેલાની સાડી પડી હતી ને તો મેં કીધું લે ચાલો કાઢ નાખું તો તૂટી જાય પછી નવી લેવા થાય ને. ઠીક એવું છે. હુએ રેશમા ભાભી આજે મારા ઘરે નવું એસી આવવાનું છે. તે એસી જોવા આવજો. ઓકે. શું છે તને આખા ગામમાં કેમ ઢંઢેરો પીટે છે? એસી એસી ને એસી જોવા આવજો. આ તી શું થઈ ગયું? આ એસી છે ને કઈ લાખ રૂપિયાનું એસી લઈને નથી આવતા. આપણે છે ને રવિવારીમાંથી એસી લીધું છે. તું છે ને ઇજ્જતના ધજાગરા કરાવી ચાલુ નહીં થાય ને તો તું છે ને અંદર જ રહેતી જા. તારો જીભડો મોઢામાં જ રાખતી જા. આખા ગામને નોતરી આવી હશે. આજે નવું એસી લેવાના છે. અમારું એસી જોવા આવજો. અને પછી નહીં ચાલુ થયું તઈએ આ તો તમારી ચીકણા ઓછી કરીને નવું એસી લઈને આવાય ને. રવિવારીમાંથી લઈને ધોળે આવો છો ચીકણા. આખી દુનિયાની ચીકણી તમને આપી છે. જે હોય રવિવારીમાંથી લેવાનું. જે હોય રવિવારીમાંથી લેવાનું. તમને નવું લેતા નથી આવડતું કઈ? પાછા તો હજી મને કહેશે તું ઇજ્જતના ધજાગરા કરાવીશ. રવિવારીમાંથી લઈને પોતે ધોળે આવે નામ મારું દે. પણ તને કોણ ડોઢીની કરે છે કે હાલો અમારું એસી જોવાનું હાલો અમારું એસી જોવા? મને શું ખબર કે તમે આવા ચીકણા હશો નવું નહીં લઈ આવો ને રવિવારીમાંથી લઈને હાલ્યા આવશો. ચીકણાઓનો બાદશાહ છો તમે તો. રવિવારીમાંથી એસી લઈને હાલ્યા આયા. બોલો હવે લાગે કે નહીં ચાલુ થાય કે નહીં રામ ભરોસે. અને ચીકણા કહેવાય ચીકણા. ચીકણાઓનો બાદશાહ. તમારી એસીમાં છે ને તમે જ હવા ખાજો. મારે છે ને તમારી એસીમાં હવાય નથી ખાવી. ચાલુ થાય તો અહીંયા તેવી ધોળી આવશે ને હવા ખાવા. પાછી હવાય નથી ખાવી. તને છે ને પંખો લગાવી દીધું. પંખામાં હવા ખાજે. ચાલુ થાય તો ખાવું ને લ્યો. એસીમાં કેમ ના હવા ખાવ ચાલુ થાય તો? હમણાં કે મારે હવાય નથી ખાવી ને હવે કે ખાવું જ ને. એ તો એમ કહું છું ચાલુ ન થાય તો મૂંગી રહેતી જાય સુડેલ. તને કોઈ ન પૂંગે. હું ચીકણાઓનો બાદશાહ ને તું ચુડેલાની ચુડેલ. જાવ ને હવે સના મને હાલ્યા જાવ ને. હવે જો જાય છે રી પાછી. હજી એક પાડોશીને કહેવાનું રહી ગયું છે કે નવી એસી લીધી છે જો આવજો તો અહીંયાને કહી દઉં ને. એ સુડેલ તારા મગજ બગજ છે કે નથી? ના પાડું છું કહું છું કે રવિવારીમાંથી લીધું છે તોય ધોળી ધોળીને જાશે કેવા. હવે કઈ ધંધાને કઈ દેવાય એક આટું તઈને હું બાકી રાખું. હવે ખબર પડે ધંધાને ખબર પડે ને કે મારો ઘરવાળો ચીકણાનો બાદશાહ છે. બીજી વાર રવિવારીમાં લેવાનું ભૂલી જાવ. તારું નામ તો ડાયન સુડેલ ને રાખ્યા જેવું છે શેડારી. હાલ્યા જાવ ને સના મના. હવે તમે જ કહો કોઈ રવિવારીમાંથી એસી લઈને આવે? ચીકણાના બાદશાહ હોય ને ઈ જ રવિવારીમાંથી એસી લઈને આવે. આવું કોઈ હોય ને તો મોકલી દો તમે તમારે અહીંયાને. અને ઓય જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો તો અમારા વિડિયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. તો મળશે બીજા વિડિયોમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. અને ઓય ચીકણાઓના બાદશાહને વિડિયો મૂકવાનું ભૂલતા નહીં. બાય બાય. મારે શું એક ઘરે નોતરું આપવાનું રહી ગયું છે કે અમે નવું એસી લીધું છે તે જો આવજો. હવે નોતરું આપીને હંધાઈને અપાય. એક આટું તેને હું રાખી દેવું હોય? ધજાગરા થાય તો બધાના અમે થવાના જ છે. એક આટું તેને કોણ રાખી દે? પૂંગી જાઉં. કઈ જવાય કાં જે થાય ઈ. હાલો તો હંધાઈને જય શ્રી કૃષ્ણ.